હેલો વિદ્યાર્થી મિત્રો, આજના આપણા લેક્ચરમાં આપણે એસવાય બીએસસી બાયોકેમિસ્ટ્રી એની અંદર આપણે યુનિટ 3 પ્રોટીન વિશે ડિસ્કસ કરી રહ્યા છીએ. તો આગળના આપણા લેક્ચરમાં આપણે એના ફંક્શન અને એની ડેફિનેશન કે તમે પ્રોટીન તરીકે કોને આઈડેન્ટિફાઈ કરો છો અથવા કોને આપણે પ્રોટીન કહી શકીએ એના વિશે જોઈ ગયા છીએ. ધેન આજના આપણા લેક્ચરમાં આપણે એમિનો એસિડ છે એનું ક્લાસિફિકેશન વિશે ડિસ્કસ કરીશું. તો ફર્સ્ટ ઓફ ઓલ એમિનો એસિડ આપણે કોને કહેશું તો કે એસિમેટ્રિક કાર્બન કે જ્યાં બેઝિક ફંક્શનલ ગ્રુપ અને એસિડિક ફંક્શનલ ગ્રુપ તમને જોવા મળે છે એક જ કાર્બન પર, એને આપણે શું કહીએ છીએ એમિનો એસિડ. એટલે કે એસિડિક ફંક્શનલ ગ્રુપ તરીકે કાર્બોક્સિલિક ગ્રુપ અને બેઝિક ફંક્શનલ ગ્રુપ તરીકે એમિનો ગ્રુપ આપણને જોવા મળે છે. ધેન હવેના લેક્ચરમાં આપણે ક્લાસિફિકેશન ઓફ એમિનો એસિડ જોઈશું કે આપણને એઝ અ સ્ટાન્ડર્ડ એમિનો એસિડ 20 એમિનો એસિડ જોવા મળે છે જે આપણને ખ્યાલ છે. તો સ્ટાન્ડર્ડ એમિનો એસિડનો મતલબ શું થશે કે જેના આપણને સ્ટ્રક્ચર આપણે આઈડેન્ટિફાય અથવા સ્ટ્રક્ચર આપણે દર્શાવી શકીએ છીએ એને આપણે સ્ટાન્ડર્ડ એમિનો એસિડ કહીશું. તો ફર્સ્ટ ક્લાસિફિકેશન આપણે એમિનો એસિડનું જોઈએ તો બેઝડ ઓન અ સ્ટ્રક્ચર. ફર્સ્ટ એનું ક્લાસિફિકેશન છે બેઝડ ઓન અ સ્ટ્રક્ચર કે એના અલગ અલગ 20 ટાઈપના સ્ટ્રક્ચર છે. ઘણાની અંદર હાઇડ્રોક્સિલ ગ્રુપ હશે, ઘણાની અંદર રિંગ સ્ટ્રક્ચર આપણને જોવા મળશે અથવા એલિફેટિક ગ્રુપ પણ પ્રેઝન્સ હોય. હમણાં આપણે એના સ્ટ્રક્ચર જોઈશું, એના આધારે આપણને ખ્યાલ આવશે. તો ફર્સ્ટ ક્લાસિફિકેશન છે એમિનો એસિડનું. એમિનો એસિડ ક્લાસિફિકેશન બેઝડ ઓન સ્ટ્રક્ચર કે એના સ્ટ્રક્ચરના બેઝ પર એનું ક્લાસિફિકેશન આપણે કરીએ છીએ. તો એની અંદર જોઈએ તો કે આપણને લોકોને ખ્યાલ છે કે કાર્બોહાઈડ્રેટ છે તો એના બે ટાઈપના આઇસોમર મળે છે, ડી આઇસોમર અને એલ આઇસોમર. અને ઇકોના બેઝ પર મળે છે તો કે હાઇડ્રોક્સિલ ગ્રુપ અને હાઇડ્રોજનના બેઝ પર આપણે કાર્બોહાઈડ્રેટ છે એમાં ડી અને એલ આઇસોમર દર્શાવીએ છીએ. એટલે કે ડી આઇસોમર કોને કહીએ છીએ જ્યારે હાઇડ્રોક્સિલ ગ્રુપ રાઇટ સાઈડ હોય એને આપણે ડી આઇસોમર કહીશું, અને એલ આઇસોમર કોને કહીશું જ્યારે હાઇડ્રોક્સિલ ગ્રુપ લેફ્ટ સાઈડ હોય છે. એવી જ રીતના એમિનો એસિડમાં પણ આપણે શું કરીએ છીએ, અહીંયા હાઇડ્રોક્સિલ ગ્રુપની જગ્યાએ એમાઇન ગ્રુપ છે. એમાઇન ગ્રુપની પોઝિશનના આધારે એમિનો ગ્રુપ જે તમને આપ્યું છે એની પોઝિશનના આધારે ડી અને એલ એમિનો એસિડ આપણે દર્શાવી શકીએ છીએ. જ્યારે એમિનો ગ્રુપ રાઇટ સાઈડ હોય છે એને ડી આઇસોમર કહેશું અને લેફ્ટ સાઈડ છે એને એલ આઇસોમર. બટ આપણને લોકોને ખ્યાલ છે ચેપ્ટરના સ્ટાર્ટિંગમાં જ આપણે દર્શાવેલું કે મોસ્ટ ઓફ એમિનો એસિડ જે પ્રોટીન સિન્થેસિસ કરે છે એ બધા કેવા ટાઈપના જોવા મળે છે તો કે એલ આલ્ફા એમિનો એસિડ આપણને જોવા મળે છે. તો મોસ્ટ ઓફ આપણે એલ એમિનો એસિડ છે એનો જ યુઝ છે તે જોવા મળે છે. તો હવે આપણે ક્લાસિફિકેશનની શરૂઆત કરીએ તો એમિનો એસિડનો ક્લાસિફિકેશન બેઝડ ઓન સ્ટ્રક્ચર. એનો ફર્સ્ટ ક્લાસ છે એમિનો એસિડ વિથ એલિફેટિક ચેઇન કે એવા ટાઈપના એમિનો એસિડ કે જેની અંદર એલિફેટિક કે સિમ્પલ તમારું એમિનો એસિડ છે તો આ ફંક્શન તો હોવાનું જ છે એની અંદર, એમોનિયા, કાર્બોક્સિલિક એસિડ, અહીંયા આર ગ્રુપ અને હાઇડ્રોજન. આ તો નોર્મલી બધાની અંદર તમને પ્રેઝન્સ દેખાશે. બટ અલગ અલગ જે તમારા એમિનો એસિડ છે એના સ્ટ્રક્ચર કે અલગ અલગ સ્ટ્રક્ચર એની યારે જોડાયેલા હશે, ગ્રુપ આરની જગ્યાએ અલગ અલગ ગ્રુપ હશે અને એના આધારે તમે એમિનો એસિડનું નોમેનક્લેચર કરી શકો છો. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈએ તો આપણો ફર્સ્ટ ટાઈપ છે એમિનો એસિડ વિથ એલિફેટિક ચેઇન. એમિનો એસિડ વિથ એલિફેટિક ચેઇન. તો ફર્સ્ટ તમને આપેલું છે નેમ કે અલગ અલગ એમિનો એસિડના નેમ છે. આપણે 20 ટાઈપના એમિનો એસિડના નેમ તમારે યાદ રાખવા પડે છે. ધેન સિમ્બોલ. તો ખાસ યાદ રાખજો સ્ટ્રક્ચર ઓફ એમિનો એસિડ છે એમાં એનું જે સ્ટ્રક્ચર આપેલું છે એના આધારે એનું નેમ નક્કી થાય છે અને એનું નેમ છે એનું આપણે સિમ્બોલ જો તમારે દર્શાવવો હોય તો એનો એક લેટર અથવા 3 લેટર દ્વારા એનું સિમ્બોલ આપણે દર્શાવીએ છીએ. ધેન એનું આપણને સ્ટ્રક્ચર આપેલું છે અને સ્પેશિયલ ગ્રુપ પ્રિપેરેશન કે કયું ગ્રુપ છે એની અંદર છે જોવા મળે છે. એટલે ધારો કે એલિફેટિક ચેઇન છે તો નોર્મલ એલિફેટિક ચેઇન છે અથવા બ્રાન્ચ લાઇક એલિફેટિક ચેઇન છે એ આપણે દર્શાવી શકીએ છીએ. તો ખાસ યાદ રાખજો
ફર્સ્ટ સ્ટ્રક્ચર તમારું છે એમિનો એસિડમાં એલિફેટિક ચેઇન માટેનું ગ્લાયસિન, અને ગ્લાયસિન પોતે કિરાલ કાર્બન પર સ્ટ્રક્ચર જોવા મળતું નથી, પણ કેવું છે, અકિરાલ કાર્બન પર સ્ટ્રક્ચર એનું જોવા મળશે. બાકી બધા એમિનો એસિડના સ્ટ્રક્ચરની અંદર કાર્બન પોતે એસિમેટ્રિક કાર્બન છે, બટ આની અંદર એસિમેટ્રિક છે નહીં. તો એનું આપણે એક્ઝામ્પલ જોઈએ. શા માટે? બીકોઝ ઓફ અહીંયા પણ શું પ્રેઝન્સ, અહીંયા CH આપેલું છે, એને આવી રીતના કાર્બન હાઇડ્રોજન તમે દર્શાવી શકો છો. તો તમે જોઈ શકો છો આ કાર્બન પર ચારેય ફંક્શનલ ગ્રુપ ડિફરન્ટ નથી, આ બે ફંક્શનલ ગ્રુપ સેમ જોવા મળે છે, એટલે એને આપણે કિરાલ કાર્બન નહીં કહીએ. તો એલિફેટિક સાઇડ ચેઇનની અંદર આ ગ્રુપ તો આપેલું જ છે, આરની જગ્યાએ શું હોય છે, એલિફેટિક સાઇડ ચેઇન. આ બધી બ્રાન્ચ લાઈક જોવા મળે છે, બાકી આ સ્ટ્રક્ચર તો નોર્મલ તમે જોઈ શકો છો. તો આવી રીતે એલિફેટિક સાઇડ ચેઇનમાં 5 ટાઈપના એમિનો એસિડ તમને જોવા મળે છે. ફર્સ્ટ છે ગ્લાયસિન. તો ગ્લાયસિનના 3 લેટર જોઈએ તો GLY, અને એનો સિમ્બોલ શું થશે, ફર્સ્ટ લેટરમાં કેપિટલ G. એવી જ રીતના સેકન્ડ છે તમારું એલેનાઇન, થર્ડ વેલિન, ફોર્થ લ્યુસિન, અને ફિફ્થ છે આઇસોલ્યુસિન. અને એના સિમ્બોલ છે તમે આગળના 3 લેટર દ્વારા દર્શાવી શકો છો, અને એક લેટરમાં દર્શાવવું હોય તો એનું જે આપણે આલ્ફાબેટ પ્રમાણે એનું જે ફર્સ્ટ લેટર હશે એને આપણે દર્શાવીશું. હવે એના સ્ટ્રક્ચરમાં આપણે જોઈએ તો ગ્લાયસિનના સ્ટ્રક્ચરમાં નોર્મલ જે તમારું સ્ટ્રક્ચર છે એમિનો એસિડનું આપણને જોવા મળે છે, પણ કાર્બન પોતે કિરાલ નથી. ધેન એલેનાઇનનું સ્ટ્રક્ચર જોઈએ તો એલેનાઇનમાં આરની જગ્યાએ આપણે કોનો યુઝ કર્યો છે, મિથેન ગ્રુપનો. ધેન વેલિન, તો વેલિન ગ્રુપમાં આપણે કરેલો છે પ્રોપાઇલ ગ્રુપ છે એનો યુઝ કરેલો છે. ધેન આ લ્યુસિન, તો લ્યુસિનના સ્ટ્રક્ચરમાં 4 કાર્બન કમ્પાઉન્ડ આઇસોબ્યુટેન ગ્રુપ છે એનો આપણે યુઝ કરેલો છે, જે સ્ટ્રક્ચર કેવું છે, બ્રાન્ચ લાઇક સ્ટ્રક્ચર આપણને જોવા મળે છે. ધેન આઇસોલ્યુસિન, તો આઇસોલ્યુસિનના સ્ટ્રક્ચરમાં શું ડિફરન્સ છે, તો કે આવા ટાઈપનું એનું સ્ટ્રક્ચર આજે નોર્મલ ચેઇન CH2 પછી ધેન મીટા કાર્બનથી શરૂઆત થતી હતી, પણ અહીંયા ડાયરેક્ટ આવી ટાઈપનું ચેઇન ટાઈપ તમને સ્ટ્રક્ચર જોવા મળે છે. એટલે કે સિમ્પલી એલિફેટિક ચેઇન બ્રાન્ચ અથવા નોર્મલ ચેઇન આવેલા સ્ટ્રક્ચર છે એને તમે કહેશો એલિફેટિક સાઇડ ચેઇન, અને એના સ્ટ્રક્ચરના બેઝ પર એના 5 તરીકે 5 નેમ તમે લખી શકો છો, ગ્લાયસિન, એલેનાઇન, વેલિન, લ્યુસિન અને આઇસોલ્યુસિન. ધેન એમિનો એસિડ કન્ટેનિંગ હાઇડ્રોક્સિલ ગ્રુપ. એમિનો એસિડ કન્ટેનિંગ હાઇડ્રોક્સિલ ગ્રુપ, કે એમિનો એસિડનું આ તો નોર્મલ સ્ટ્રક્ચર તમને લોકોને ખ્યાલ છે, બટ હાઇડ્રોક્સિલ ગ્રુપ એમાં પ્રેઝન્સ તમને જોવા મળશે. તો હાઇડ્રોક્સિલ ગ્રુપના આધારે એના આપણે નેમ જોઈએ તો સેરિન, થાઇરોનિન અને ટાઇરોસિન. અને 3 લેટર જોઈએ તો આગળના 3 લેટર લખીશું, અને એક સિમ્બોલમાં જોઈએ ખાસ યાદ રાખજો 20 ટાઈપના એમિનો એસિડ છે અને 3 લેટર અને 1 લેટરની અંદર શું જોવા મળશે, તો કે 1 લેટરમાં એનું ફર્સ્ટ જે નેમ શરૂઆત થાય છે એનો ફર્સ્ટ જે કેપિટલમાં તમારે લેટર લખવાનો છે, અને 3 લેટરમાં આગળના 3 લેટર તમારે દર્શાવવાના છે. અને ફંક્શનલ ગ્રુપ કયું છે, તો કે હાઇડ્રોક્સિલ ગ્રુપ આપણને ફંક્શનલ ગ્રુપ જોવા મળશે. તો OH ગ્રુપ હોય એવા નેમ આપણે જોઈએ તો સેરિન, થ્રિયોનિન અને ટાઇરોસિન. તો સેરિનનું સ્ટ્રક્ચર તમે જોઈ શકો છો, CH2OH તમે R ગ્રુપની જગ્યાએ લખી શકો છો. ધેન થ્રિયોનિન છે એની અંદર CHOH અને CH3 આ ગ્રુપ છે તમને શેમાં જોવા મળે છે, R ગ્રુપને. આજે તમને રેડ કલરથી આઈડેન્ટિફાઈ કરેલા નેમ છે એ કોની જગ્યાએ લખવાના છે, તો કે R ગ્રુપની જગ્યાએ. આપણે સિમ્પલ એમિનો એસિડનું સ્ટ્રક્ચર છે RC, અહીંયા NH2, અહીંયા COOH અને હાઇડ્રોજન. R ગ્રુપની જગ્યાએ અલગ અલગ ફંક્શનલ ગ્રુપ તમને જોવા મળે છે, અને એના આધારે આપણે એમિનો એસિડનું નોમેનક્લેચર કરીએ છીએ. જેમ થ્રિયોનિન અને ટાઇરોસિન. તો ટાઇરોસિન છે કેવું છે, પોતે હાઇડ્રોક્સિલ ગ્રુપમાં પણ ગ્રુપ જોવા મળશે, અને એરોમેટિક ગ્રુપ જ્યારે તમે એમિનો એસિડ જોશો ત્યારે તમને ખ્યાલ આવશે કે એરોમેટિકમાં પણ તમે ટાઇરોસિનને દર્શાવી શકો છો, એ આપણે આગળ જોઈશું. ધેન નેક્સ્ટ એનો ક્લાસ પડે છે સલ્ફર કન્ટેનિંગ એમિનો એસિડ, કે એવા પ્રકારના એમિનો એસિડ જેની અંદર સલ્ફર ગ્રુપ છે તે પ્રેઝન્સ છે. તો એનું એક્ઝામ્પલ લઈએ તો સિસ્ટેઇન, સિસ્ટીન અને મિથિયોનિન. ખાસ યાદ રાખજો, 1 વર્ડમાં ક્વેશ્ચન પૂછાય, રાઇટ ધ સલ્ફર કન્ટેનિંગ એમિનો એસિડ. તો એમાં ક્યાં આવશે, સિસ્ટેઇન, સિસ્ટીન અને મિથિયોનિન 3 એમિનો એસિડ આપણને જોવા મળે છે. તો અહીંયા R ગ્રુપની જગ્યાએ એના ફંક્શનલ ગ્રુપ છે અલગ અલગ આપણને આપેલા છે, કે એની અંદર સલ્ફર કન્ટેનિંગ ગ્રુપ આપણને જોવા મળે છે. અને
સિસ્ટેઇન છે તો સિસ્ટેઇનની અંદર કેટલા સલ્ફર જોવા મળે છે તો કે 1 સલ્ફર, તો આને શું કહેશું સલ્ફોલિડ્રાઇલ. ધેન અહીંયા સિસ્ટેનની અંદર ડાયસલ્ફાઇડ 2 સલ્ફર ગ્રુપ આપણને જોવા મળે છે અને થ્રીઓનિનમાં શું હોય છે આપણને થિયો ઇથર ગ્રુપ છે તે જોવા મળે છે. એટલે કે ઇથરનું સિમ્પલી શું હોય ROR ગ્રુપ હોય. એવી જ રીતના તમે અહીં જોઈ શકો છો મિથાઇલ સલ્ફર મિથાઇલ ગ્રુપ જોવા મળે છે, એટલે વન ટાઈપ ઓફ થાયો ઇથર સ્ટ્રક્ચર તમને જોવા મળે છે. ધેન નેક્સ્ટ ગ્રુપ આવે છે એસિડિક એમિનો એસિડ એન્ડ ધેર એમાઇડ, એટલે જેની અંદર તમને એસિડ ગ્રુપ હોય. કાર્બોક્સિલિક એસિડ ગ્રુપ એકવાર તો આવી જ ગયું છે, તમને ખ્યાલ છે એમિનો એસિડમાં આવે છે, બટ સેકન્ડ ટાઈપ કાર્બોક્સિલિક એસિડ ગ્રુપ છે આ જોવા મળશે. એને શું કહેશું તમે એસિડિક એમિનો એસિડ, અને એના એમાઇડ પણ બનતા આપણને જોવા મળે છે. એટલે કે એની આરે NH2 ગ્રુપ બાઇન્ડ થઈ જાય તો તમને એમાઇડ મળશે. એના આપણે એક્ઝામ્પલ જોઈએ તો એસ્પાર્ટિક એસિડ અને ગ્લુટામિક એસિડ. એસ્પાર્ટિક એસિડ અને ગ્લુટામિક એસિડ, તો એસ્પાર્ટિક એસિડનું સ્ટ્રક્ચર તમે જોઈ શકો છો. અહીંયા R ગ્રુપની જગ્યાએ CH2COO માઇનસ ગ્રુપ તમને જોવા મળે છે, અને એને શું કહેશું બીટા કાર્બોક્સાઇલ આપણે કહી શકીએ છીએ. ધેન ગ્લુટામિક એસિડ, તો ગ્લુટામિક એસિડ છે એમાં શું થાય છે ધારો કે આ કાર્બનને આપણે ફર્સ્ટ આલ્ફા કહીએ છીએ અને બીટા, તો બીટા કાર્બન પર કાર્બોક્સાઇલ ગ્રુપ છે. એવી જ રીતના અહીંયા ગામા કાર્બન પર શું છે કાર્બોક્સાઇલ ગ્રુપ જોવા મળે છે, અને ગ્લુટામિક એસિડમાં એક મિથાઇલ ગ્રુપ વધી જાય. એ સ્ટ્રક્ચરમાં આપણને ડિફરન્સ જોવા મળે છે. જેમ એસ્પાર્જિન અને ગ્લુટામાઇન, તો એસ્પાર્જિન તમે કોને કહેશો કે કાર્બોક્સિલ ગ્રુપ છે એનું એમાઇડ ગ્રુપની અંદર કન્વર્ઝેશન થશે, અને ગ્લુટામાઇન કોને કહેશો તો કે ગ્લુટામિક એસિડના કાર્બોક્સાઇલ ગ્રુપનું શેમાં કન્વર્ઝેશન થશે એમાઇડમાં, એને તમે ગ્લુટામાઇન કહો છો. તો એવી રીતના એસિડિક એમિનો એસિડ અને એના એમાઇડ છે ફોર્મ થાય છે. તમને એવો ક્વેશ્ચન પૂછાય રાઇટ ધ એસિડિક એમિનો એસિડ, તો આપણે એક્ઝામ્પલ લખી શકીએ છીએ એસ્પાર્ટિક એસિડ અને ગ્લુટામિક એસિડ. ધેન બેઝિક એમિનો એસિડ, કે જેની અંદર બેઝ કમ્પોનન્ટ એટલે એમિનો ગ્રુપ જોવા મળે છે, તો એના આપણે એક્ઝામ્પલ જોઈએ તો લાઇસિન, આર્જિનિન અને હિસ્ટિડિન. તો લાઇસિનનું સ્ટ્રક્ચર તમે R ગ્રુપની જગ્યાએ તમને રેડ કલરથી જે દર્શાવેલું છે તમે લખી શકો છો. ધેન આર્જિનિન અને ધેન હિસ્ટિડિન, એનું સ્ટ્રક્ચરમાં તમને ઇમિડાઝોલ રિંગ, આ જે રિંગ જોવા મળે છે એને શું કહે છે આપણે ઇમિડાઝોલ રિંગ છે એ તમને જોવા મળે છે. તો આવી રીતના આપણે બેઝિક એમિનો એસિડ છે એના સ્ટ્રક્ચર તમે દર્શાવી શકો છો. ધેન એરોમેટિક એમિનો એસિડ, તો એરોમેટિક એમિનો એસિડમાં એક હાઇડ્રોક્સિલ એમિનો એસિડ છે એનો પણ આપણને આઈડિયા છે. તો એનું એક્ઝામ્પલ જોઈએ તો ફિનાઇલ એલેનાઇન, ધેન ટાયરોસિન અને ટ્રિપ્ટોફાન એરોમેટિક એમિનો એસિડની અંદર, જેની અંદર બેન્ઝીન રિંગ પ્રેઝન્સ હશે, જેની અંદર બેન્ઝીન રિંગ પ્રેઝન્સ હશે એને આપણે શું કહેશું એરોમેટિક એમિનો એસિડ. તો પેલું છે ફિનાઇલ એલેનાઇન, તો આપણને ખ્યાલ છે આ જે સ્ટ્રક્ચર આપેલું છે શેનું છે એલેનાઇનનું છે અને રિંગ ફિનાઇલ રિંગ છે, એટલે આ સ્ટ્રક્ચરને આપણે શું કહીશું ફિનાઇલ એલેનાઇન. ધેન ટાયરોસિન, તો ટાયરોક્સિનમાં આપણને આ ફિનોલ રિંગ છે તે જોવા મળે છે, એટલે એને આપણે ફિનોલ રિંગ છે એના સ્પેશિયલ ગ્રુપ તરીકે જોવા મળશે. ટાયરોસિનનું આપણને R ગ્રુપના આધારે આ સ્ટ્રક્ચર છે તે આપેલું છે. અને ટ્રિપ્ટોફાનના સ્ટ્રક્ચરમાં આ જે રિંગ છે એને તમે ઇન્ડોલ રિંગ આપણે કહીએ છીએ, તો ઇન્ડોલ રિંગ તમને જોવા મળે છે. તો આ એરોમેટિક ગ્રુપ છે શેમાં આવે છે એરોમેટિક એમિનો એસિડમાં. ધેન ઇમિનો એસિડ, તો ઇમિનો એસિડ કોને કહેશું કે જેની અંદર પાયરોલિડિન રિંગ આવેલી છે એને આપણે ઇમિનો એસિડ કહેશું, અને ઇમિનો એસિડ તરીકે માત્ર ને માત્ર એક એમિનો એસિડ છે કયું છે તો કે પ્રોલિન, અને પ્રોલિનનું સ્ટ્રક્ચર આપણને આપેલું છે. આ બંને સ્ટ્રક્ચર છે એના મીન્સ કે આ કોમન સ્ટ્રક્ચર આપણને મિથાઇલ ગ્રુપ પ્રેઝન્સ હોય તો મિથાઇલ ગ્રુપ અહીંયા આપણને દર્શાવેલું છે. તો એવી રીતના પ્રોલિનનું સ્ટ્રક્ચર આપણને અહીંયા આપેલું છે. તો 20 એમિનો એસિડના ડિફરન્ટ સ્ટ્રક્ચર એના હાઇડ્રોક્સિલ ગ્રુપ, એરોમેટિક રિંગ, એસિડિક એમિનો એસિડ, બેઝિક એમિનો એસિડ, સલ્ફર કન્ટેનિંગ એમિનો એસિડ અને એલિફેટિક ચેઇનના આધારે એના સ્ટ્રક્ચર આપણે 20 ટાઈપ ઓફ એમિનો એસિડના દર્શાવી શકીએ છીએ. હવે આગળ આપણે થિયરીમાં જોઈએ તો ફર્સ્ટ આપણે ક્યું જોઈ ગયા તો કે એમિનો એસિડ વિથ એલિફેટિક ચેઇન. તો ધીસ આર ધ મોનો એમિનો મોનોકાર્બોક્સાઇલિક એસિડ. ધીસ ગ્રુપ કન્સિસ્ટ ઓફ ધ મોસ્ટ સિમ્પલ એમિનો એસિડ ગ્લાયસિન, એલેનાઇન, વેલિન, લ્યુસિન અને આઇસોલ્યુસિન. આપણને લોકોને ખ્યાલ છે આપણે એસિડ છે તે જોઈ ગયા છીએ. ધેન ધ લાસ્ટ 3 એમિનો એસિડ લ્યુસિન,
આઇસોલ્યુસિન અને વેલિન કન્ટેન બ્રાન્ચ એલિફેટિક સાઇડ ચેઇન ધ રિફર્ડ એઝ ધ બ્રાન્ચેડ ચેઇન એમિનો એસિડ. તો આપણે એ જોઈ ગયા છીએ કે સિમ્પલી એમિનો એસિડ છે એમાં 3 એમિનો એસિડ કેવા હતા, બ્રાન્ચ ટાઈપના એમિનો એસિડ આપણને જોવા મળે છે. એવી જ રીતના આપણે હાઇડ્રોક્સિલ ગ્રુપ, સલ્ફર કન્ટેનિંગ એસિડિક એમિનો એસિડ અને બેઝિક એમિનો એસિડ, એરોમેટિક એમિનો એસિડ અને નેક્સ્ટ છે ઇમિનો એસિડ, એના વિશે જોઈ ગયા છીએ. એના સ્ટ્રક્ચર કેવી રીતના આપણને જોવા મળે છે એના વિશે આપણને આઈડિયા આવી ગયો છે. હવે સેકન્ડ ક્લાસિફિકેશન આપણે જોઈએ તો સેકન્ડ ક્લાસિફિકેશન છે ક્લાસિફિકેશન ઓફ એમિનો એસિડ બેઝડ ઓન પોલારિટી. પોલારિટી શેના બેઝ પર આપણને જોવા મળશે તો કે પોઝિટિવ અને નેગેટિવ ચાર્જના આધારે તમે પોલારિટી છે એ જોવા મળે છે. તો પોલારિટીના બેઝ પર આ એમિનો એસિડના 4 ટાઈપ પડે છે. ફર્સ્ટ આપણે ક્લાસિફિકેશન શેના આધારે જોયું તો કે એના સ્ટ્રક્ચરના આધારે 20 ટાઈપના અલગ સ્ટ્રક્ચર જોવા મળે છે. હવે એની પોલારિટીના આધારે આપણે જોઈએ તો 4 ટાઈપ છે પોલારિટી બેઝ આપણને એમિનો એસિડના જોવા મળે છે. નોન પોલાર એમિનો એસિડ, પોલાર એમિનો એસિડ વિથ નો ચાર્જ આર ગ્રુપ, કે આર ગ્રુપ પર પોલાર ચાર્જ તમને જોવા મળતો નથી. ધેન પોલાર એમિનો એસિડ વિથ પોઝિટિવ આર અને પોલાર એમિનો એસિડ વિથ નેગેટિવ આર. તો સિમ્પલી આપણે કહીએ તો નોન પોલાર એમિનો એસિડ કોને કહેશું કે સિમ્પલી આપણને ખબર છે એલિફેટિક ચેઇન હોય તો મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન એની પર એક કઈ પ્રકારનો ચાર્જ આપણને જોવા મળતો નથી. તો એવા પ્રકારના કમ્પાઉન્ડને શું કહેશું આપણે નોન પોલાર એમિનો એસિડ. તમને સિમ્પલી બ્રીફમાં આઈડિયા આપું તો ધેન પોલાર એમિનો એસિડ વિથ નો ચાર્જ આર ગ્રુપ. આર ગ્રુપ પર નો ચાર્જ એનો મતલબ શું થશે કે કોઈ પણ એવા ફંક્શનલ ગ્રુપ છે જેની પર કોઈ પણ ચાર્જ નથી અને કમ્પોનન્ટ પણ કેવું છે પોલાર છે, એટલે એની પર પોઝિટિવ નેગેટિવ, એટલે કે એમિનો એસિડનું જે નોર્મલ સ્ટ્રક્ચર છે એની પર પોઝિટિવ નેગેટિવ ચાર્જ છે, બટ આર ગ્રુપ જે તમે બાઇન્ડ કરો છો એની પર એકેય પ્રકારનો ચાર્જ તમને જોવા મળતો નથી. ધેન પોલાર એમિનો એસિડ વિથ પોઝિટિવ આર ગ્રુપ. તો પોઝિટિવ આર ગ્રુપ એટલે શું થશે તો કે આપણે જે એની આરે બેઝ કે જોડેલું હતું એને આપણે શું કહેશું પોઝિટિવ ચાર્જ આવશે. તો એની વિશે આપણે જોઈએ તો અને આર ગ્રુપ વિથ નેગેટિવ ચાર્જ, તો આપણે એમિનો એસિડ જોયા કે એસિડ ગ્રુપ જોવા મળતું હતું જેમ કે ગ્લુટામિક એસિડ, અને આ આપણે બીજું ગ્રુપ એસિડ છે એ જોયેલું એની અંદર આપણે જોયું કે COO માઇનસ ચાર્જ આપણને જોવા મળતો હતો, એને આપણે શું કહીશું નેગેટિવ આર ગ્રુપ. એના વિશે આપણે ડિસ્કસ કરીએ તો non-polar amino acid. These amino acids are also referred to as hydrophobic. Hydrophobic નો મતલબ શું થશે વોટર હેટિંગ, કે વોટરથી પોતે દૂર ભાગે. They have no charge on R group. The amino acid include the group of alanine, leucine, isoleucine, valine, methionine, phenylalanine, tryptophan અને proline. અહીંયા તમને એક્ઝામ્પલ આપેલા છે કે જે પોતે જે આર ગ્રુપ છે પોતે ન્યુટ્રલ છે, એની પર એક કઈ પ્રકારનો ચાર્જ નથી અને પોતે કેવો નેચર છે હાઇડ્રોફોબિક, એના આપણને અહીંયા એક્ઝામ્પલ આપેલા છે. આટલા એમિનો એસિડ છે પોતે શેમાં આવશે નોન પોલાર એમિનો એસિડમાં. Then polar amino acid with no charge R group. The amino acids such as carry no charge on R group. They however possess groups such as hydroxyl, sulfonyl and amide participate in hydrogen bonding protein structure. The simple amino acid glycine where R is equal to H. The also considered in category. The amino acid in this group are glycine, serine, threonine, cysteine, ગ્લુટામાઇન, એસ્પાર્જિન અને ટાયરોસિન. શું કીધું છે કે પોલાર એમિનો એસિડ કે એની યારે જે આર ગ્રુપ ધરેલું છે, જે આર ગ્રુપ તમને પ્રેઝન્ટ છે એની પર એકેય પ્રકારનો ચાર્જ નથી, બટ એની હારે જે ગ્રુપ આપણે એમિનો એસિડની અંદર કાર્બોક્સિલિક ગ્રુપ અને એમિનો ગ્રુપ પ્રેઝન્ટ હોય તો એની પર આપણને માત્ર ને માત્ર ચાર્જ જોવા મળે છે. અને એના એક્ઝામ્પલ આપ્યા છે, એને આપણે શું કહેશું પોલાર એમિનો એસિડ વિથ નો ચાર્જ આર ગ્રુપ. ધેન પોલાર એમિનો એસિડ વિથ પોઝિટિવ આર ગ્રુપ, કે પોઝિટિવ ગ્રુપ આપણને જોવા મળશે જેમ કે ધે આર 3 એમિનો એસિડ લાઇસિન, આર્જેનિન અને હિસ્ટિડિન. લાઇસિન, આર્જેનિન અને હિસ્ટિડિન શેમાં આવશે પોઝિટિવ આર ગ્રુપમાં. તો આપણે એનું સ્ટ્રક્ચર જોઈએ તો આર્જેનિનનું સ્ટ્રક્ચર તમે જોઈ શકો છો, અહીંયા તમારી પાસે પોઝિટિવ ચાર્જ તમને જોવા મળે છે. ઓલ્સો લાઇસિન સ્ટ્રક્ચર છે એટલે કે બેઝિક એમિનો એસિડ છે એ શેમાં આવશે બધા બેઝિક એમિનો એસિડ છે પોતે પોઝિટિવ આર ગ્રુપ છે એની અંદર તમને જોવા મળે છે. ધેન
નેગેટિવ ગ્રુપની અંદર ક્યાં જોવા મળશે તો કે જે એસિડિક ગ્રુપ હતા જેની ઉપર COO માઇનસ ચાર્જ જોવા મળતો તો એ શું આવશે નેગેટિવ R ગ્રુપમાં. તો એના એક્ઝામ્પલ છે ગ્લુટામિક એસિડ અને એસ્પાર્ટિક એસિડ. તો આવી રીતે એના ચાર્જના બેઝ ઉપર કે એની પોલારિટીના બેઝ પર તમે ક્લાસિફિકેશન આપી શકો છો. ધેન થર્ડ ક્લાસિફિકેશન આપણે જોઈએ તો બેઝડ ઓન ન્યુટ્રિશન ક્લાસિફિકેશન, ન્યુટ્રિશનલ ક્લાસિફિકેશન ઓફ એમિનો એસિડ કે ન્યુટ્રિશનના આધારે કે બોડીમાં કેવા પ્રકારના એમિનો એસિડ સિન્થેસિસ થાય છે, કેટલા એસેન્શિયલ ટાઈપ એમિનો એસિડ છે એના આધારે ક્લાસિફિકેશન જોઈએ તો આપણે The 20 amino acids are required for synthesis of the variety protein beside other biological function. However, all the 20 amino acids need not taken in diet. કે 20 પ્રકારના એમિનો એસિડ આપણને ડાયટમાંથી મળતા નથી. Based on the nutritional requirement amino acid into two classes, essential and non-essential amino acid. ખાસ યાદ રાખજો એમિનો એસિડના મેઇનલી ન્યુટ્રિશનલના આધારે કેટલા ટાઈપ પડે છે તો કે 2 ટાઈપ આપણને જોવા મળે છે. ક્યાં 2 ટાઈપ જોવા મળે છે તો કે એસેન્શિયલ અને નોન એસેન્શિયલ એમિનો એસિડ. તો એસેન્શિયલ એમિનો એસિડ વિશે આપણે વાત કરીએ તો ધ એમિનો એસિડ વિચ કેન નોટ બી સિન્થેસાઇઝ ઓન ધ બોડી, કે જે એમિનો એસિડ બોડીની અંદર સિન્થેસિસ નથી થતા એવા પ્રકારના એમિનો એસિડને તમે શું કહેશો એસેન્શિયલ એમિનો એસિડ. Therefore, need to be supplied through the diet called essential amino acid. એટલે કે બોડીની અંદર સિન્થેસિસ થતા નથી એને આપણે ફૂડ અથવા ડાયટ દ્વારા સપ્લાય કરવામાં આવે છે. They are required the proper growth and maintenance the individual the 10 amino acid below. કે 10 પ્રકારના એમિનો એસિડ છે 20માંથી 10 type of amino acid nothing to પ્રોડ્યુસ ઇન ધ બોડી, કે બોડીની અંદર પોતે પ્રોડ્યુસ થતા નથી. તો આપણને આપેલું છે આર્જેનિન, વેલિન, હિસ્ટિડિન, આઇસોલ્યુસિન, લ્યુસિન, લાઇસિન, મિથિયોનિન, ફિનાઇલ એલેનાઇન, થ્રિયોનિન અને ટ્રિપ્ટોફાન. અને શોર્ટમાં તમારે એને યાદ રાખવું હોય તો એવી હિલ MBTT એના ફર્સ્ટ લેટર પરથી આપણે અહીંયા એને યાદ રાખવામાં આવેલું છે. તો આવી રીતના પણ તમને એવો ક્વેશ્ચન પૂછાય કે રાઇટ ધ એસેન્શિયલ એમિનો એસિડ, તો આ 10 પ્રકારના એમિનો એસિડ છે એને તમે દર્શાવી શકો છો. Then non-essential or amino acid, non-essential amino acid. So the body synthesized about 10 amino acid to meet biological need, hence to need not consumed in the diet. એટલે કે 10 પ્રકારના એવા એમિનો એસિડ બાકી જે બચેલા છે એ શું હશે બોડીની અંદર સિન્થેસિસ થતા આપણને જોવા મળે છે. તો બાકી જે 10 બાકી રહેશે એ બધા એમિનો એસિડ શું થશે બોડીમાં સિન્થેસિસ થતા હશે. ધેન અધર થર્ડ ટાઈપ આપણે જોઈએ તો આપણે એસેન્શિયલ અને નોન એસેન્શિયલ જોઈ ગયા, બટ સેમી એસેન્શિયલ વિશે આપણે ડિસ્કસ કરીએ તો ધ 2 એમિનો એસિડ આર્જેનિન અને હિસ્ટિડિન. કયું છે આર્જેનિન અને હિસ્ટિડિન. આર્જેનિન કયું કન્ટેન છે તો કે એમાઇડ ગ્રુપ એમિનો એસિડ અને હિસ્ટિડિન પોતે બેઝિક એમિનો એસિડ છે. કેન બી સિન્થેસાઇઝડ બાય ધ એડલ્ટ નોટ ધ ગ્રોઈંગ ચિલ્ડ્રન. કે જે મોટી ઉંમરના વ્યક્તિઓ છે એમાં આ 2 પ્રકારના એમિનો એસિડ પોતે બોડીની અંદર સિન્થેસિસ થાય છે, બટ જે ચિલ્ડ્રન છે ચિલ્ડ્રનના બોડીમાં એમિનો એસિડ સિન્થેસાઇઝ થતા નથી એને બહારથી ડાયટ દ્વારા એપ્લાય કરવા પડે છે. એટલા જ માટે આ 2 પ્રકાર આર્જેનિન અને હિસ્ટિડિનને આપણે કયા પ્રકારના એમિનો એસિડ કહીએ છીએ તો કે સેમી એસેન્શિયલ એમિનો એસિડ વડે તમે દર્શાવી શકો છો. ધેન લાસ્ટ એનું આપણે ક્લાસિફિકેશન જોઈએ તો એમિનો એસિડ ક્લાસિફિકેશન બેઝડ ઓન ધેર મેટાબોલિક ફેટ, કે બોડીની અંદર કેવી રીતના પોતે ડાયજેસ્ટ મેટાબોલાઇઝ થાય છે એના આધારે ક્લાસિફિકેશન. ફર્સ્ટ ક્લાસિફિકેશન આપણે બેઝડ ઓન સ્ટ્રક્ચર, સેકન્ડ બેઝડ ઓન ન્યુટ્રિશન એન્ડ થર્ડ ક્લાસિફિકેશન જોયું આપણે બેઝડ ઓન પોલારિટી. તો 3 ક્લાસિફિકેશન બાદ ફોર્થ આવે છે એનું બેઝડ ઓન મેટાબોલિઝમ, કે કેવી રીતના પોતે મેટાબોલાઇઝ થાય છે. The carbon skeleton, the amino acid can serve as the precursor for the synthesis glucose. Then glycogenic and fat, ketogenic or both form metabolic viewpoint. કે જે પ્રોટીન છે એમિનો એસિડ છે એ પ્રોટીન છે એમિનો એસિડ જે મેની ઓફ એમિનો એસિડ મળીને શું બનાવે છે પ્રોટીન. તો કે બોડીની અંદર ક્યાં ફોર્મમાં હશે ગ્લુકોઝ અથવા ફેટના ફોર્મમાં. જો ગ્લુકોઝ હારે જોઈને છે તો એને ગ્લાયકોજેનિક અને ફેટ હશે તો કિટોજેનિક અથવા બોથ ફોર્મમાં આપણે મેટાબોલિક પોઈન્ટથી એને દર્શાવી શકીએ છીએ.
તો કે ગ્લાયકોજેનિક એમિનો એસિડ તમે કોને કહેશો? તો કે ગ્લાયકોજેનિક એમિનો એસિડ. ધીસ એમિનો એસિડ કેન સર્વ એઝ અ પ્રિકર્સર ફોર ધ ફોર્મેશન ઓફ ધ ગ્લુકોઝ એન્ડ ગ્લાયકોજન. કે એવા પ્રકારના એમિનો એસિડ જે ગ્લુકોઝ સિન્થેસિસ કરતા હશે, જેમ કે એલેનાઇન, એસ્પાર્ટેટ, ગ્લાયસિન અને મિથિયોનિન. એવી જ રીતના કીટોજેનિક એમિનો એસિડ ફેટ કેન બી સિન્થેસાઇઝ ફ્રોમ ધીસ એમિનો એસિડ. કે એવા પ્રકારના એમિનો એસિડ જે ફેટ સિન્થેસાઇઝ કરતા હશે. એની અંદર બે ટાઈપના એમિનો એસિડ છે, લ્યુસીન અને લાયસિન. ધેન ગ્લાયકોજેનિક એન્ડ કીટોજેનિક એમિનો એસિડ કે એવા પ્રકારના એમિનો એસિડ જે કાર્બોહાઈડ્રેટ એટલે કે ગ્લુકોઝ અને ફેટ બંનેનું સિન્થેસિસ કરતા હોય. એનું આપણે એક્ઝામ્પલ લઈએ તો 4 એમિનો એસિડ આઇસોલ્યુસિન, ફિનાઇલ એલેનાઇન, ટ્રિપ્ટોફાન અને ટાયરોસિન. આ જે 4 પ્રકારના એમિનો એસિડ તમને દર્શાવેલા છે એ શું કરે છે? તો કે પોતે ગ્લાયકોજેનિક એન્ડ કીટોજેનિક એટલે કે ફેટ અને કાર્બોહાઈડ્રેટ બંનેનું સિન્થેસિસ કરતા આપણને જોવા મળે છે. એટલે કે બેઝડ ઓન મેટાબોલિઝમ, કે એનું પોતે મેટાબોલાઇઝ થાય છે ત્યારે કેવા પ્રકારના કમ્પોનન્ટ સિન્થેસિસ કરે છે? તો કે કાર્બોહાઈડ્રેટ અને ફેટ. તો એવા પ્રકારના આપણે એમિનો એસિડ જોઈ ગયા. હવેના આપણા નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફિઝિકલ પ્રોપર્ટી ઓફ એમિનો એસિડ વિશે ડિસ્કસ કરીશું.